મિત્રો આ દાખલા ગણતા હતા આપણે, વિડીયો બંધ થઈ ગયો હતો. તો 15x - 8x ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ -2 થી ગુણાકાર કરીએ એટલે લેસ દેન ઇક્વલ ટુ ની નિશાની આવશે. તો x લેસ દેન ઓર ઇક્વલ ટુ 2/3 એટલે 0 પોઈન્ટ આવે, 0.6 આવે. બરાબર છે. 0 છે, 1 છે અને ઇક્વલ ટુ છે એટલે 0.6 અહીં કઈ આવશે. આટલું કરવાનું કારણ કે ઇક્વલ ટુ ની નિશાની છે. બરાબર છે. હવે અધ્યાય પૂરી થઈ. 21 થી નીચેના જે પ્રશ્નો છે એ પેલા 30% માં નીકળી ગયા, એટલે આ કરવાના નથી. ઓકે, આગળ જઈએ છે. તો ઉદાહરણ 9. એક્ઝામમાં આલેખ આવે તો આલેખ માંગવાનું નથી અને ઘરે દોરો, આન્સર ઘરે લખો છો તો એમાં આલેખ પર નહીં દોરવાનું, નોટબુકમાં જ દોરવાનું, જે રીતે હું બોર્ડમાં દોરું છું. ગણિતની પરીક્ષામાં ભલે બોર્ડની પરીક્ષા હોય, આલેખ વાલેખ ગમે તે વસ્તુ આપવામાં આવતી નથી. એટલે નોટબુકના પાનામાં જ લીટી દોરીને આલેખ દોરવાનો. કોઈની નોટમાં આલેખ નીકળવું ના જોઈએ, નહીં તો 0 માર્ક્સ મૂકી દઈશ. જે બોર્ડનો નિયમ છે એ નિયમ છે, બરાબર. તમારે ઉપરથી દોરવાનું. ભલે પ્રશ્નમાં લખેલું છે કે આલેખ દોરો, આલેખનો મતલબ એ નથી થતું કે આલેખ પેપર ઉપર જ દોરવાનું, બીજે ના દોરાય. ઓકે, ઉદાહરણ 9 લખે છે 3x + 2y greater than 6 નો ઉકેલ આલેખ વડે દર્શાવો. તો આપણે સૌથી પહેલા છે ને એને ઇક્વલ ટુ ધારી લેવાનું. બરાબર. ધારો કે 3x + 2y = 6. હવે બે કિંમત મૂકવાની. x = 0 લેતા તો x ની કિંમત 0 મૂકો, પ્લસ 2y બરાબર 6. આ 0 થઈ ગયું તો 2y બરાબર 6, તો y બરાબર 3. એટલે બિંદુ એ મળશે xy, x ની કિંમત 0 અને y ની કિંમત 3. પછી y = 0 લેતા પહેલા x 0 લેવાનું, પછી y 0 લેવાનું. બરાબર. 3x + 2 × 0 = 6. તો 3x બરાબર 6, તો x બરાબર 2. therefore D બિંદુ મળશે 2 0. હવે એને આલેખ દોરવાનો. આ x અક્ષ y અક્ષ જે હોય છે તે 2 0 બિંદુ જુઓ. 1 2 3 4, 1 2 3. આમ અંદાજે લેવાનો, સરખા અંતર હોવા જોઈએ. બે લીટી પર લઈ લેવાના, એક લીટી પર લઈ લેવાના. બરાબર. તો આ 2 0 બિંદુ અહીં આવશે. બરાબર. અને 0 3 બિંદુ અહીં આવશે. આ A બિંદુ છે અને આ B બિંદુ. અહીં લીટી ના હોય ને, ઇક્વલ ટુ ના હોય, આવી લીટી ના હોય, આ લીટી નથી, તો ડોટેડ લાઈન દોરવાની. આ બંને બિંદુઓમાંથી પસાર થતી રેખા દોરવાની. હવે દોરી. અને જો ઇક્વલ ટુ હોય તો સીધી લીટી દોરવાની. બરાબર. સીધી લીટી દોરતા આપણે. હવે શું છે, ગ્રેટર છે એટલે પેલી બાજુ, લેસ હોય તો આ બાજુ. બરાબર. એટલે આનો આલેખ શું મળશે આપણને? આમાં પેન્સિલ થી ઘસવાનું નહીં, કે ચોપડીમાં લખેલું છે એ રીતે. બરાબર. આ રીતે લીટી દોર દેવાની. આ થઈ, આનો આલેખ થાય. બરાબર છે.
બીજો પ્રશ્ન લઈએ છીએ. x minus 6 greater than or equal to 0. ઉદાહરણ 10. તો શું લખવાનું? ધારો કે 3x minus 6 equal to 0. બરાબર? તો શું આવશે? 3x બરાબર 6 તો x બરાબર 3 2 6. બરાબર? હવે આમાં તો y છે જ નહીં. ઓકે, therefore x greater than or equal to 2 આન્સર આવશે. x y 1 અને 2 આ લીધું. બરાબર? આવું આ લીધું. ઓકે, ઇક્વલ ટુ ની નિશાની છે દાખલામાં એટલે સીધી લીટી દોરવાની. આમાં ઇક્વલ ટુ ની નિશાની ન હતી એટલે ડોટેડ લાઈન દોરવાની. ઉદાહરણ 11 y less than 2 નો આલેખ દોરો. તો આમાં તો કાંઈ છે જ નહીં, આ તો સીધું કેલ્ક્યુલેટ કરીને જ આપેલું. બરાબર? x અક્ષ y અક્ષ 1 2 ઇક્વલ ટુ ની નિશાની નથી એટલે ડોટેડ આવશે. લેસ કે છે એટલે આ બાજુ આવશે. ગ્રેટર કે એટલે પેલી બાજુ રાઈટ સાઈડ, ઉપર નીચે, રાઈટ લેફ્ટ એમ. બરાબર? પછી 6.2 પહેલો પ્રશ્ન છે x plus y less than 5. તો ધારો કે x plus y બરાબર 5, x equal to 0 માટે y બરાબર 5. તો a xy એ 0 5, y equal to 0 માટે y ની કિંમત 0 મૂકો તો x ની કિંમત 5 મળશે. b 5. બરાબર? x અક્ષ y અક્ષ 0 1 2 3 4 5 4 3 2 1 1 2 3 4 5 0 5 અહીં a બિંદુ મળશે અને b બિંદુ મળશે. ઇક્વલ ટુ નથી એટલે ડોટેડ લાઈન દોરવાની. લેસ છે એટલે આ બાજુ આવશે. ગ્રેટર હોય તો પેલી બાજુ. બરાબર? હવે તમે આ રીતે ગણજો. પહેલું, બીજું ને ત્રીજું, ચોથું હું ગણી આપું. y plus 8 greater than or equal to 2x. તો ધારો કે y plus 8 બરાબર 2x. તો 8 બરાબર 2x minus y. બરાબર? આને ઊંધું લખી દેવાનું. 2x minus y બરાબર 8. હવે કરતા આવડશે. x બરાબર 0 લેતા, બરાબર, x ની કિંમત 0 તો માઇનસ y બરાબર 8 તો y બરાબર માઇનસ b સોરી a xy એ 0 માઇનસ
y इक्वल टू 0 लेता 2x बराबर 8 तो x बराबर 4 b xy b 4 0 बराबर है। तो 1 2 3 4 5 6 7 8 બધા માઇનસ બરાબર અને 0 -8 થઈ ગયું આ એ બિંદુ છે પછી 4 0 1 2 3 4 इक्वल टू છે એટલે સીધી લીટી દોરો અને ગ્રેટર છે તે પહેલી બાજુ ઓકે આ રીતે આ સ્વાધ્યાયના જુઓ બાકીના બધા જે દાખલાઓ છે એ બધા બોર્ડે કાર્ડ નાખ્યા છે બરાબર છે। આ જે બધા નીચેના દાખલા છે આ બોર્ડે શું કર્યા છે કાઢી નાખ્યા છે પરીક્ષામાંથી એટલે આપણે એને ગણતા નથી ઓકે પરીક્ષામાં આવવાના નથી અને આના જેવા છે ગણવા આપે તોય આપણને કંઈ વાંધો થાય એવી પરિસ્થિતિ નથી વધારા છે એટલે ઓછા જ ગણવાના એવું છે બરાબર છે। આમાં બધા પ્રશ્નોમાં શું હતું એક જ ક્વેશ્ચન આપેલું હતું આ એક જ આપેલું હવે બે આપેલા હોય કે ત્રણ આપેલા હોય તો શું કરવાનું એ પણ જોઈ લઈએ આપણે ડાયરેક્ટ સ્વાધ્યાયના ગણીએ તો ઉદાહરણના આવડી જશે તમને જોતાની સાથે જ આવડશે બરાબર ખાલી જોવાનું આવડી જશે નહીં આમાં 1 થી 6 જ પ્રશ્નો છે બરાબર એટલે પહેલો પ્રશ્ન જુઓ એટલે આપણે 6 જ પ્રશ્ન કરવાનો પહેલો છે x greater than or equal to 3 y greater than or equal to 2 નો ઉકેલ શોધવાનો છે બરાબર One, two. 1 2 3 હવે x greater than or equal to 3 આ લીટી થશે અને y greater than or equal to 2 આ x greater than or equal to 3 y greater than or equal to 2 એટલે આપણને જે ક્રોસ થાય ને એ પ્રદેશ બતાવવાનો બરાબર એટલે આટલો વિસ્તાર જે છે એનો જવાબ છે બરાબર બીજો પ્રશ્ન 3x plus 2y less than or equal to 12 x greater than or equal to 1 y greater than or equal to 2
આમાં શું કરવાનું, આને આપણે આપણી રીતે ગણી લેવાનું. શું ગણતા હતા આપણે હમણાં સુધી? ધારો કે 3x + 2y બરાબર 12. x = 0 માટે આમાં 0 મૂકો તો 2y બરાબર 12, તો y બરાબર 6. તો એ બિંદુ શું મળશે? 0, 6. y = 0 માટે 3x = 12, તો x = 4, તો b 4, 0. હવે એક a અને b ની રેખા દોરવાની, એક આ અને એક આ. આની રેખા દોરાઈ જશે, બરાબર, અને આનો દોરાઈ જશે. જુઓ 4 છે, 6 સુધી છે. x અક્ષ, y અક્ષ. ઓકે, આ શું છે? કેમ અહીંને એને સીધું કરી દઈએ. હવે બરાબર, ઠીક છે. 0, x ની કિંમત 4 સુધી જવાની. 1, 2, 3, 4, અને પછી આ 6 સુધી. 1, 2, 3, 4, 5, 6. હવે એ બિંદુ આ છે 0, 6, અને બી બિંદુ આ છે, બરાબર. ઇક્વલ ટુ ની નિશાની છે એટલે એક આ લીટી આવશે. પછી x greater than or equal to 1, તો 1 પર લીટી આવશે. પછી y greater than or equal to 2, y greater than or equal to 2, x greater than or equal. ત્રણેયનું ભેગું ક્યાં થાય? હા, એનો આલેખ થાય, બરાબર છે. જ્યાં ત્રણેય લીટી ભેગી થાય એનો વચ્ચેનો જે પ્રદેશ છે એનો ઉકેલ ગણશે, બરાબર. ત્રીજો દાખલો છે. ત્રીજામાં છે 2x + y greater than or equal to 6 અને greater than or equal to 12. આપણે શું કરવાનું? આવા બે સમીકરણ આપેલા હોય, x અને y માં બે સમીકરણ આપેલા હોય. તો ધારો કે 2x + y બરાબર 6, 3x + 4y બરાબર 12. એક આ સમીકરણને ઉકેલી દેવાનું, ગમે તે રીતે ઉકેલો, બરાબર. ચોકડી ગુણાકારની રીતથી ઉકેલો, કે ક્રેમરની રીતથી ઉકેલો, કે વિસ્થાપનની રીતે ઉકેલો, બરાબર, કે લોપની રીતે ઉકેલો, ગમે તે એક રીતે ઉકેલી દેવાનું. હું લોપની રીત વાપરું છું, બરાબર છે. આમાં 4 થી ગુણાકાર કરી દઈએ, બરાબર. 3x + 4y બરાબર 12. therefore 4 2 8x + 4y અને 24, 3x + 4y બરાબર 12. આમાંથી આ બાદ કરી દઈએ એટલે નિશાની બદલાશે, આ કેન્સલ થઈ જશે. 8 માંથી 3 એટલે 5, 24 માંથી 12 ગયા એટલે 12. x = 12/5 એટલે 2.4, બરાબર.
તો આ સમીકરણ મળ્યું આપણને x ઇક્વલ ટુ 2.4. હવે જો આનો આલેખ દોરીએ, x ની કિંમત મળી ને પછી y ની કિંમત મેળવી, બરાબર. 1 થી 2x પ્લસ y બરાબર 6, તો y બરાબર 6 માઇનસ 2 12/5. તો આમાં 5 6 30, 12 2 24 ભાગ્યા 5, તો 6/5. બરાબર. આ રીતે ના જાઓ તો તમે બે લીટી દોરી દો. બરાબર છે. શું કરો? આ રીતે ના જાઓ તો બે રેખાઓની બે લીટી તો મળે. આ એક આ રેખાના સમીકરણો છે. બરાબર. x અને y માં x ની કે y ની એક ઘાત હોય, સમીકરણમાં x હોય, y ના હોય, y હોય, x ના હોય, બંને હોય, બંને ના હોય એવું તો સમીકરણ નથી, તો પછી સંખ્યા જ થશે. તો x હોય, y ના હોય, y હોય, x ના હોય, બંને હોય, x અને y બંને હોય, પરંતુ બધા કેસોમાં ત્રણે વિકલ્પોમાં x ની અને y ની ઘાત 1 હોય તો એનો આલેખ રેખા જ આવે. શું આવે? રેખા આવે. ઓકે. આપણે આની રેખા દોરી દઈએ. સૌથી આના કરતા પોઈન્ટમાં આવે છે ને એટલે હું મેં કાઢ્યું છે, બાકી નહીં કાઢ્યું. હવે તમારે આ રીતે પોઈન્ટમાં કઈ શોધવા લખવાનું, બરાબર. જુઓ, 2x પ્લસ y બરાબર 6. શું કરવાનું? x ઇક્વલ ટુ 0 માટે y બરાબર 6, બરાબર. તો a 0 6, y ઇક્વલ ટુ 0 માટે 2x બરાબર 6, તો x બરાબર, તો b શું મળશે? 0 3. તો a અને b ને જોડતા એક રેખા મળે. પછી 3x પ્લસ 4y બરાબર 12, x ઇક્વલ ટુ 0 માટે 4y બરાબર 12, તો y બરાબર 3. બિંદુ c લઈ લેવાનું, બરાબર. તો 0 3. પછી y ઇઝ ઇક્વલ ટુ 0 માટે 3x બરાબર 12, તો x બરાબર 4, તો t બિંદુ મળશે 4, બરાબર. જુઓ 0 6 અને 3 0, આ a બિંદુ અને આ b બિંદુ, આને જોડતા આપણને લાઈન મળશે ઇક્વલ ટુ છે એટલે સ્ટ્રેટ લાઈન મળશે. કઈ લાઈન મળી? 2x પ્લસ y ગ્રેટર દેન ઓર ઇક્વલ, એટલે પેલી બાજુ આવશે અને આમાં c અને t 0 3, આ c બિંદુ અને t 4 0, આ બેને જોડતા એક લાઈન મળશે ઇક્વલ ટુ છે એટલે સ્ટ્રેટ લાઈન આવશે.
આમાં જો આ બાજુ છે અને આમાં પેલી બાજુ, તો છેદ બિંદુ એક જ મળશે, બરાબર. આ જે છે એની લેફ્ટ સાઈડમાં આવે અને આ રાઈટ સાઈડમાં આવે, તો આટલો પ્રદેશ મળશે. આ જે રેખા છે એની લેફ્ટ સાઈડ જો અને આ રેખા છે એની રાઈટ સાઈડમાં, તો છેદ ગણશો આટલો. ઇઝ ઇટ? પડી ખબર? પછી ચોથો પ્રશ્ન પણ આવા જ છે, પાંચમો પ્રશ્ન પણ આવો જ છે, છઠ્ઠો પ્રશ્ન પણ આવો જ છે. જે ના આવડે તો મને મેસેજ કરજો. પ્રકીર્ણ સ્વાધ્યાય આપણે ગણવાના નથી. આ ચેપ્ટર અહીં પૂરું થાય છે, બરાબર. ચાલો, થેન્ક યુ.